જય માતાજી અને જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આજના મિની વ્લોગમાં। તો આજ અમે જઈ રહ્યા છીએ અશોકની રિક્ષા લઈને વિનગર। તો રંજીત અને અશોક બે બેસી ગયા છે આગળ અને સંજયને ઠંડી વાતી તે સંજય પાછળ 21 બેસી ગયો પાછળ। જોઈ લો જબરજસ્ત ઠંડી વાતી, કારણ કે એનું સ્વેટર તો પહેલા આવ્યો નતો। તો મિત્રો ફાઇનલી ગપ્પા મારતા મારતા પહોંચી જાય અમે કોસા ગામમાં। તો જોઈ શકો તમે કોસા ગામનો ગેટ છે આ રહ્યો। તો ફાઇનલી આપણે વાતો કરતા કરતા પહોંચી જાય વિકાન પેટ્રોલમાં। વિકો બેસી રહ્યો પણ પેટ્રોલ પૂરતો નહીં, કારણ કે ગરાગી બંધ હાર। તો ગાઈસ ફાઇનલી આપણે રિક્ષા ઊભી કરી દીધી ગંજ બજારમાં। અશોક એકાંત જતો રહ્યો પાર્સલ લેવા માટે। ફાઇનલી ઇકો આવતી હતી, અમે થોડું એને મસ્ત ઝૂમ કરી લીધું, અશોક પેટી લઈને આવી ગયો ત્યાં સુધી। ફરીથી આવી ગયા અમે ખોટનું કટ્ટું લેવા હતું, તો એકાંત જોઈ લો ખોટનો કટ્ટો કેટલો બધો અમે લઈ। તો ફાઇનલી અમે નીકળી ગયા, જોઈ લો તમને ગંજ બજારનો વ્યૂ પણ બતાવી દઉં। અમે નીકળી ગયા ખાલી સ્પેશિયલ ઓટો મારવા માટે। તો અશોકને લેવા નથી બાજરી, તો અમે આવી ગયા બાજરી લેવા માટે। તો બાજરીનું કટ્ટું લેવાનું અશોકને, તો અશોક હેડ્યો બાજરીનું કટ્ટું લેવા માટે, કારણ કે એને એક કોમની જગ્યાએ 10-15 કોમ અંગાત જ હોય। એથી અમે આવી ગયા રેલવે ફાટક, તો રેલવે ફાટક તો બંધ હતી, તો અમે વિચાર્યું કે અમે હેડીને જતા રહીએ। તો ફાઇનલી અમે હેડીને જવું પેલી બાજુ। તો હું રેલવે આવતી હતી, સંજય એમ કે હું રેલવેનું ઊભી રાખું, પણ હું ના પાડી કરવા દે, રેલવેનું ઊભી રાખ્યું નહીં, તારો કામ નહીં બધો। ત્યાંથી રેલવે જતી રહી, પછી અમે નીકળી ગયા બાર ચીકી લેવા માટે। તો ગાઈસ ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ ચીકી લેવા માટે। તો અમારે લેવાની હતી ચીકી, પણ આમ અમે જે એટલે એમને પહેલાં અમને કચરી ચાખવા આપી દીધી। તો અમે કચરી સારું લાગ્યું, તો અમે પહેલાં લઈ લીધું કચરી લઈ લીધું 500, અને ચીકીએ લઈ લીધી। તો ચીકી લઈ લીધી, ચીકીએ ચાખીને કચરી ચાખી। અમે જવું અશોકની રિક્ષામાં બેસીને ફરીથી ચીકી ખાતા કરે। અને આજનો વિડીયો આટલો જ। તો બન્યા રહેજો આવા જ વિડીયો જોવા માટે, અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય માતા।